Like and subscribe for more educational content. हाय फ्रेंड्स, लेरी अकाउंट्स वालाમાં આપ લોકોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે શેર મૂડીના હિસાબો વિશે ભણીશું। હવે શેર મૂડીના હિસાબો આપણા પાર્ટ 2 નું ચેપ્ટર 1। હવે આ ચેપ્ટરનું ટોટલ વેટેજ એ માં એટલે કે 2 એમસીક્યુ તમને પૂછાશે અને ઈ માં 8 માર્ક્સના 2 ક્વેશ્ચન પૂછાશે, એટલે ટોટલ 18 માર્ક્સનું આ ચેપ્ટર છે। મિત્રો, ચેપ્ટર બહુ જ સહેલું છે। હવે આની જે બેઝિક પ્રાઇમરી માહિતી કહેવાય એ આજે આપણે લઈશું। મિત્રો, સ્ટાર્ટ કરીએ। શેર મૂડી। મિત્રો, શેર મૂડીનો અર્થ શું? સૌપ્રથમ તો શેર મૂડી। હવે મિત્રો, તમને ખ્યાલ છે કે એક કંપની હોય, હવે એ કંપનીને રૂપિયાની જરૂરિયાત હોય, બરાબર છે, તો એ આપણા પબ્લિક પાસે જાય છે અને પબ્લિક પાસેથી એ પૈસા એકઠા કરે છે। હવે મિત્રો, કદાચ કોઈ કંપનીની જરૂરિયાત 10 કરોડ રૂપિયાની હોય, હવે એ 10 કરોડ રૂપિયામાંથી કંપની એવું ઈચ્છે છે કે 2 કરોડ રૂપિયા પબ્લિક પાસેથી લેવું, એટલે એ 20% 2 કરોડમાં પબ્લિકને આપી દેશે અને પબ્લિક આ માટે પૈસા કંપનીમાં ભરશે। હવે જો કદાચ કંપનીને 100 રૂપિયાનો નફો થાય તો 80 રૂપિયા કંપનીને મળશે અને 2 કરોડના ભાગ પ્રમાણે 20 રૂપિયા જનરલ પબ્લિકને મળશે। તો મિત્રો, આનું નામ છે મૂડી। હવે શેર મૂડીમાં આ કંપની માટે શેર મૂડી છે, બરાબર છે। આ 10 કરોડ રૂપિયા એ કંપની માટે શેર મૂડી કહેવાય। આ જે પબ્લિક જે ખરીદી રહી છે, આ શેર ધારણ કરનાર એટલે શેર હોલ્ડર કહેવાય। આ શેર હોલ્ડર છે, આ શેર મૂડી છે અને આ કંપનીની કુલ મૂડી છે। હવે મિત્રો, આની અંદર શેર મૂડીના પ્રકાર કેટલા? મિત્રો, શેર મૂડીના મુખ્ય 2 પ્રકારો છે। શેર મૂડીના મુખ્ય 2 પ્રકારો છે, એક ઇક્વિટી શેર મૂડી અને બીજી પ્રેફરન્સ શેર મૂડી। હવે ઇક્વિટી શેર મૂડી અને પ્રેફરન્સ શેર મૂડીનો તફાવત એટલો છે મિત્રો, બંને માલિકીની મૂડી છે। ઇક્વિટી શેર મૂડી પર ડિવિડન્ડ છેલ્લે ચૂકવાય છે। સૌપ્રથમ પ્રેફરન્સ શેર ને ડિવિડન્ડ ચૂકવવામાં આવે છે, તેનો એક દર નિર્ધારિત હોય છે। બીજો તફાવત છે કે જ્યારે લિક્વિડેશન કરવામાં આવે ત્યારે પ્રેફરન્સ શેર હોલ્ડરોને પહેલા પૈસા મળશે અને જો કંઈક વધશે તો ઇક્વિટી શેર હોલ્ડરને પૈસા મળશે। હવે ઇક્વિટી શેર મૂડીના અલગ અલગ પ્રકારો મિત્રો આપણે જોઈ લઈએ। ઇક્વિટી શેર મૂડીના પ્રકારો। મિત્રો, હવે અહીંયા મુખ્ય 3 પ્રકારની શેર મૂડી હોય છે। એમાં સૌથી પહેલું છે સત્તાવાર મૂડી, બીજું છે બહાર પાડેલી મૂડી અને ત્રીજું છે ભરપાઈ મૂડી। હવે મિત્રો, જે સત્તાવાર મૂડી છે, સત્તાવાર મૂડીનો અર્થ એવો થાય છે કે કંપની પોતાના લાઈફ ટાઈમ દરમિયાન જેટલી મૂડી એકઠી કરી શકશે તેને સત્તાવાર મૂડી કહીએ છીએ। હવે અહીંયા આપણે કંપનીમાં કદાચ આપણે એવું ધારી લઈએ કે 10 લાખની એની કુલ શેર મૂડી છે। હવે આ શેર મૂડી જે છે એ 10 રૂપિયાના એક શેર વચ્ચે વેચાયેલી છે, એટલે મિત્રો એની કુલ મૂડી કેટલી, એના શેરની સંખ્યા કેટલી થઈ જશે મિત્રો? 1 લાખ, બરાબર। તો સત્તાવાર જે એની મૂડી કહેવાય એ 10 લાખ રૂપિયા એ એની સત્તાવાર મૂડી કહેવાશે। હવે મિત્રો,
આ 10 લાખ રૂપિયા એ કંપની એના મેમોરેન્ડમ ઓફ એસોસિએશન એટલે 11મા ધોરણમાં આપણે ભણેલા છે આવેદન પત્ર અને નિયમન પત્ર. આવેદન પત્રમાં કંપનીની મૂડી કેટલી હશે, તેનો હેતુ શું છે, એ બધા જ વિશે ચર્ચા કરવામાં આવેલી છે. એટલે એમાં જ સત્તાવાર મૂડી દર્શાવવામાં આવતી હોય છે. હવે સત્તાવાર મૂડી કરતા એવું બને કે કંપનીને હમણાં પૂરેપૂરી મૂડીની જરૂરિયાત ના હોય, એટલે હવે કંપનીને કદાચ અહીંયા 4 લાખ રૂપિયાની જરૂર છે, તો એમની બહાર પાડેલી મૂડી કહેવાશે 4 લાખ. બરાબર. હવે એક શેર 10 રૂપિયાનો છે મિત્રો, એટલે એક શેરની કિંમત, શેર દીઠ કિંમત છે 10 રૂપિયા, અને શેરની સંખ્યા મિત્રો કેટલી થઈ? 40,000. તો આ એની બહાર પાડેલી મૂડી કહેવાય. હવે જે બહાર પાડેલી મૂડી છે એમાં પણ કદાચ એવું બને કે કંપનીને પૂરેપૂરા જે 4 લાખ રૂપિયાની જરૂરિયાત તાત્કાલિક ધોરણે નથી, એટલે કંપની એનું બાયફર્કેશન અલગ અલગ રીતે કરી શકે છે. કંપનીને આ 10 રૂપિયામાંથી 3 રૂપિયા હમણાં મંગાવશે, તો એને આપણે શેર અરજી વખતે કહીશું. 2 રૂપિયા મંજૂરી વખતે મંગાવે, 3 રૂપિયા પ્રથમ હપ્તા વખતે મંગાવે, અને બીજા 2 રૂપિયા આખરી હપ્તા વખતે મંગાવી શકે. એટલે આવું કંપની કરી શકે છે. હવે ભરપાઈ મૂડી. ભરપાઈ મૂડી એટલે મિત્રો કે જે મૂડી પબ્લિક દ્વારા, જાહેર જનતા જે પૈસા કંપનીમાં ભરે છે, આ કંપનીમાં જે પૈસા જાહેર જનતા ભરે છે એને આપણે ભરપાઈ મૂડી કહીએ છીએ. બહાર પાડેલી મૂડી એટલે કંપની જે મૂડી બહાર પાડે છે, લોકોને ઓફર કરવા માટે કહે છે કે ભાઈ તમે અમારા કંપનીમાં શેર ના રૂપિયા ભરો, તો એને આપણે બહાર પાડેલી મૂડી કહીએ છીએ. હવે જ્યારે જાહેર જનતા ભરપાઈ કરતી હોય મૂડી, તો અહીંયા મિત્રો 3 સંજોગો થઈ શકે છે. કાં તો આપણે જેટલા પણ શેર, જેમ કે અહીંયા ઉદાહરણ છે કે 4 લાખ શેર માટે અરજીઓ મંગાવી છે, તો પૂરા 4 લાખ માટે આવે, પૂરા શેર ભરપાઈ થાય, એવું બની શકે. અથવા તો એવું પણ બની શકે કે ઓછું ભરણું આવે, અને ભરણું શબ્દ અહીંયા વાપરવામાં આવે છે કે ઓછું ભરણું આવે. એનો મતલબ એવો થયો કે 4 લાખ શેર જો આપણે બહાર પાડ્યા હોય એના કરતા ઓછા પ્રમાણમાં તમને એપ્લિકેશન અરજીઓ મળતી હોય, તો 4 લાખ કરતા ઓછું મળે તો એને ઓછું ભરણું કહેવાય. અમુક વાર વધુ ભરણું મળતું હોય છે. વધુ ભરણાનો અર્થ એવો થયો મિત્રો કે 4 લાખ માટે આપણે અરજીઓ મંગાવી હોય તો આપણને 4 લાખ કરતા વધુ અરજીઓ મળે, તો એને આપણે વધુ ભરણું કહીએ છીએ. તો મિત્રો આજે આપણે જોયું કે કંપનીની જે કુલ મૂડી હોય છે એને સત્તાવાર મૂડી, બહાર પાડેલી મૂડી અને ભરપાઈ મૂડી એમ 3 ભાગમાં આપણે વિભાજિત કરી શકીએ છીએ. બીજું મિત્રો, હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું આની આમનોંધ. ઓકે, થેન્ક યુ વેરી મચ. આ ચેનલને વધુને વધુ શેર અને સબસ્ક્રાઇબ કરતા રહો. થેન્ક યુ વેરી મચ.